જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો રાજકોટ કલેક્ટર કચેરી ખાતેના છે કે જ્યાં કોંગ્રેસના કાર્યકરો છે તે આવેદન આપવા માટે આવ્યા છે। રાજકોટની અંદર જે અગ્નિકાંડની ઘટના બની, જે ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના બની હતી, જેની અંદર 30 જેટલા બાળકો છે તે હોમાયા હતા। આ બાળકોના જે મૃતદેહો છે તે એક એક કરીને ડીએનએ ટેસ્ટ આવતાની સાથે જ છે તે સોંપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ડીએનએ ટેસ્ટ આવ્યાની સાથે જ 25 જેટલા બાળકોના મૃતદેહો છે તે સોંપી દેવામાં આવ્યા છે અને હજુ પણ 3 મૃતદેહો છે જે હજી બાકી છે। સાથે સાથે આજરોજ જ્યારે કોંગ્રેસ આવેદન આપવા માટે આવી છે, જેની અંદર રાજકોટ શહેર પ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તે હાજર છે। નૈનાબા જાડેજા, કોંગ્રેસ આગેવાન જે રીતના નરેન્દ્ર સોલંકી, રોહિત રાજપૂત, કોંગ્રેસ પ્રવક્તા, સાથે સાથે અનેક કાર્યકરો છે તે હાજર છે। ગાયત્રીબા જાડેજા પણ આ વિરોધની અંદર હાજર છે। તેઓએ જે વિરોધની સાથે છે તે આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબ શ્રીને અને તેવું પણ 48 કલાકનું અલ્ટિમેટમ છે તે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે કે જો 48 કલાકની અંદર હજુ પણ આવા ઘણા સ્ટ્રક્ચરો છે કે જે બિન ગેરકાયદેસર છે, તો આવા સ્ટ્રક્ચરો જો સરકાર દ્વારા હટાવવામાં નહીં આવે તો કોંગ્રેસ છે તે તેને પોતાના હાથે જ છે તે પાડી દેશે। આવા અનેક સ્ટ્રક્ચરો વિશે ગઈકાલે જે વિડીયો સામે આવ્યા હતા, રાજકોટની અનેક સ્કૂલો તેમજ હોસ્પિટલોની અંદર જે ઉપર ડોમ ઊભા કરવામાં આવ્યા છે, જેની કોઈ પણ જાતની મંજૂરી ન હોવાની શક્યતાઓ સાથે છે તે આ જે વિડીયો જાહેર કરવામાં આવ્યા હતા। જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નૈનાબા શું કહેશો? નૈનાબા, આજે આપે આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબ શ્રીને સ્ટ્રક્ચરો વિશે 48 કલાકનું કોંગ્રેસ દ્વારા છે તે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો હજુ બાકીના સ્ટ્રક્ચરો છે જે ગેરકાયદેસર છે તે પાળવામાં નહીં આવે તો કોંગ્રેસ તેના હાથે જ પાડી દેશે। શું કહેશો? આપણે જોયું 25 તારીખની જે ઘટના બની એમાં એસોસિએશનના પ્રમુખે પણ એવું સ્વીકાર્યું છે કે 1200 થી 1500 લીટરની ઉપરનો જો જથ્થો હતો ખરેખર ગેરકાયદેસર કહેવાય। આટલું બધી સંખ્યામાં કોઈ આપી જ ના શકે, છતાં પણ એ જગ્યાએથી મળ્યું છે અને બારે આપણે પણ જોયું કે કોકાટમાં પણ આટલો જથ્થો ભરેલો હતો। તો કોંગ્રેસે અલ્ટિમેટમ આપ્યું છે, કોંગ્રેસ એની ઉપર તટસ્થ છે, કારણ કે ઘણાને એવું લાગતું હોય કે રાજકારણ કરે છે, રાજકારણ નથી, પણ વિરોધ પક્ષ તરીકેની એક જવાબદારી છે અમારી કે જ્યારે સમાજ લોકો સાથે લોકોના જીવ જતા હોય ત્યારે એક જવાબદાર નાગરિકો તરીકે અમે આગળ આવ્યા છીએ અને જો આના માટે ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ આ વખતે શાંત નહીં રહે, કારણ કે અત્યારે પ્રશ્ન બન્યો છે, જો અત્યારે અમે સવાલો નહીં કરીએ તો અમે ક્યારે કરશું? એટલે લોકોએ પણ જાણવાની જરૂર છે, આના ઉપર અમે તટસ્થ છીએ। સામાન્ય માણસ હોય છે તેને એક બોટલ પેટ્રોલ જોતું હોય તો પણ તકલીફ પડતી હોય છે ને તંત્રની જે ગાઈડલાઈનો આપવામાં આવી છે કે કોઈને બોટલની અંદર પેટ્રોલ ન ભરી દેવું, ત્યારે કોઈ સામાન્ય માણસ જ્યારે પેટ્રોલ લેવા માટે જાય છે ત્યારે જે ત્યાંના કર્મચારીઓ હોય છે તે ના પાડી દેતા હોય છે અને જે સામાન્ય વાહન ચાલક હોય છે તેમને પોતાની ગાડીને કિલોમીટર સુધી ધક્કો મારીને ત્યાં પહોંચાડવી પડતી હોય છે। પરંતુ જે જગ્યાએ આ કાંડ થયો ત્યાં 1500 લીટર જેટલું આ પેટ્રોલ ને ડીઝલનો જથ્થો હતો, તો આ કેટલું યોગ્ય બા? અમે એ જ કહીએ છીએ કે બધા નીતિ નિયમો, બધા રૂલ્સ રેગ્યુલેશન સામાન્ય નાગરિકો માટે જ છે। તો એમ લખી દો કે ભાઈ આટલા રૂલ્સ ને રેગ્યુલેશન ફક્ત આમ જનતા માટે જ છે, જે વીઆઈપી છે, સત્તાધારીઓ છે, એમના માટે કોઈ રૂલ્સ રેગ્યુલેશન લાગુ નથી પડતા, તો અમે કંઈ બોલવાનું જ બંધ કરી દઈએ। કારણ કે આજ તમે ને હું જેમ કીધું કે કદાચ આપણી ગાડી અડધા રસ્તા વચ્ચે બંધ પડી ગઈ હોય તો આપણે ઢસડીને લઈ જવી પડે છે અને ઘણા ખેડૂતો ભાઈઓ પણ આવી રીતે હેરાન થતા હોય છે, એમને 5 લીટર સુધીનું પણ નથી અમે આપતા નીતિ નિયમ પ્રમાણે, ત્યારે તમે નીતિ નિયમ બતાવો છો કે 5 લીટર અમે એકી સાથે નથી આપતા, તો આમ લોકો પાસેથી આટલો મોટો જથ્થો કઈ રીતે આવ્યો, કોણે એને ઇસ્યુ કરાવ્યો, કયા પેટ્રોલ પંપના માલિક સાથે એમની સાંઠગાંઠ છે કે એમની સાથે કેવા એમના સારા સંબંધો છે કે એમને કોઈ આટલો મોટો જથ્થો જે એમણે ભેગો કર્યો તો કોઈ પૂછતા જ નહીં। આરએમસીના કમિશનર જેટલાની અંદર જવાબદાર છે, જે રીતના પોલીસ કમિશનર પણ જવાબદાર હતા તેની સાથે જ છે તે આમાં પુરવઠા વિભાગ પણ જવાબદાર છે, તો હજુ સુધીમાં તેના વિરુદ્ધમાં કેમ કાર્યવાહી કરવામાં? અમે પણ એ જ પૂછીએ છીએ કે જેટલા પણ આમાં સંડોવાયેલા છે એ ટુ ઝેડ
કોઈ પણ અધિકારીઓ હોય, આપે જેટલા પણ અધિકારીઓ લીધા, અમે પણ એ જ પ્રશ્ન છે કે આમાં બધાના ફોટા આપે પણ જોયા છે કે ઉદ્ઘાટન સમયે ખૂબ સરસ બુકે આપીને ફોટા પડાવેલા છે. તો અમે એ જ અપેક્ષા રાખીએ કે અધિકારીઓ ઉપર પણ એક્શન લેવાવા જોઈએ, કારણ કે ગુનો કરે છે ક્યારે કે જ્યારે તમે એને ગુનો કરવાની છૂટ આપો છો. ગુનો કરવાની છૂટ આપનાર પણ ગુનાહિત જ કહેવાય, એટલે એમના માટે પણ કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ. આજે ફરિયાદ નોંધાણી છે જેની અંદર કોઈ અધિકારીઓના નામ નથી, માત્ર સસ્પેન્ડ કરાયા છે, તો આ જવાબદાર અધિકારીઓ ઉપર ફરિયાદ થવી જોઈએ કે નહીં? એના માટે અમે પણ ઈ તરસીએ, જવાબદાર અધિકારી છે એના ઉપર જો એક્શન નહીં લેવાય તો કોંગ્રેસ શાંતિથી નહીં બેસે, કારણ કે તમે આજે એમને છૂટ આપી છે ગુનો કરવા માટે, એટલે તમે પણ ગુનેગાર છો. ફક્ત સસ્પેન્ડ કરશો કે ટ્રાન્સફર કરશો એનો રસ્તો નથી. એને તમે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરશો તો જ કોંગ્રેસ શાંતિથી બેસશે, કારણ કે આ વખતે લોકો પણ રોષમાં છે. એટલે આ વખતે અમે નહીં છોડીએ. આ તમે સાંભળી લેજો, જેટલા પણ અધિકારીઓ ગુનેગાર છે એમને પણ સજા દેવડાવીને જ રહેશું. જે રીતના આપણે જોયું કે જે નૈનાબા આપણી સાથે હતા, જે કોંગ્રેસના આગેવાન છે, અને જે રીતના તેઓએ કહ્યું કે જે જથ્થો ક્યાંથી આવ્યો તે હજુ સુધીમાં ખુલાસો નથી થયો. તો પેટ્રોલનો જથ્થો આવ્યો ક્યાંથી? ત્યાં આપણે જ્યારે ગાડીઓ બંધ પડે છે ત્યારે પેટ્રોલ લેવા માટે આપણે ગાડીઓને ધક્કા મારવા પડે છે. તો આ પેટ્રોલનો જથ્થો 1500 લીટર કોઈ રાખી ન શકે, કોઈને આપી ન શકાય, તો પછી આપ્યો કોણે ને આવ્યો ક્યાંથી? તો આના જવાબદાર કોણ છે? હજી એ પણ આ જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં આના જવાબદાર કોણ છે તે જાતની કોઈ કાર્યવાહી ચાલી જ નથી રહી. તો હજુ ક્યાંક ને ક્યાંક તે લોકોને પણ બચાવ કાર્ય ચાલુ હોય તેવું લાગી રહ્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્યો છે. કલેક્ટર કચેરી આજે આપ રજૂઆત કરવા પહોંચ્યા છો. રાજકોટના બેન કલેક્ટર કોંગ્રેસે અને એનએસયુએ રજૂઆત કરી, કઈ પ્રકારની રજૂઆત હતી, અને ખાસ તો જે પુરવઠો વિભાગ છે તેની જવાબદારી ક્યાંક સામે આવવી જોઈએ એવી વાત કરવામાં આવી કોંગ્રેસ તરફથી. એ કન્ટિન્યુ આપવામાં આવ્યું 48 કલાકનું. રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, આમ તો મૃતકોનો મલાજો જાળવી અને મમ્મીઓ આટલા દિવસ સુધી શાંત બેઠા હતા. અમને એમ કે તંત્ર અને જે સરકાર છે એ આના ઉપર કાર્યવાહી કરશે, કેમ કે ચોક્કસપણે તમે જુઓ છો કે પોલીસ કમિશનરશ્રી, પોલીસનું તંત્ર હોય કે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને એનું તંત્રની સાથે સાથે જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપ્યું છે કે ત્યારે જ્યારે તમે જિલ્લાના સમાહર્તા છો ત્યારે કલેક્ટરનું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે એ થવી જોઈએ અને આમાં પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે. કેમ કે તમે જોશો કે જો લોકોને એક બોટલમાં જો પેટ્રોલ લાવવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી, ત્યારે જે આ અગ્નિકાંડની ઘટના બની એમાં 3000 લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ હતો, અને એના કારણે જ તે આટલા બધા પરિવારો જે છે એના સ્વજનો જ્યારે એના સ્વજનોનું જ્યારે આવી રીતે મૃત્યુ થયું છે, આવી ઘટના જે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા અને સાંભળીને પણ આપણને આપણું હૃદય જ્યારે દ્રવી જાય છે. માતાજીને હું એટલી જ પ્રાર્થના કરું કે આવી ઘટના હવે બીજી વાર ન બને અને આપણી જિંદગીમાં પણ આપણે આવી ઘટના કોઈ દિવસ ન જોઈએ એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. ત્યારે જે પણ લોકો આમાં સામેલ છે એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને જે પુરવઠા વિભાગ છે એના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજની માંગ હતી. જે રીતના આપ જોઈ રહ્યા છો કે જે ગાયત્રીબા જાડેજા છે, જે કોંગ્રેસ આગેવાન છે, તે અત્યારે અભિયાન રળી રહ્યા છે. આ જે કરુણ દ્રશ્યો છે જે અમે આપને લાઈવ દેખાડી રહ્યા છીએ કે બા છે તેની આંખોની અંદર આંસુ આવી ચૂક્યા છે. વાત કરતા કરતા મીડિયાની સાથેની વાતચીતમાં બા છે તે રડી રહ્યા છે.
જે આપણે જોયું કે હજુ પણ કેટલા કરુણ દ્રશ્યો હતા કે એક કોંગ્રેસ આગેવાન ગાયત્રીબા છે તે ધ્રુસકે મીડિયા સાથે વાત કરતા રડી રહ્યા હતા. શું કહેશો? ખાસ કરીને આપ એક વિદ્યાર્થી નેતા છો, વિદ્યાર્થી નેતા તરીકે આપની પણ જવાબદારી આવતી હોય છે. આપે જે રીતના કલેક્ટર સાહેબને કહ્યું કે અનેક એવી સ્કૂલો છે કે જ્યાં હજી ગેરકાયદેસર ડોમો ઊભા છે, તો આ કેટલું યોગ્ય? હજુ પણ તંત્રની આગ છે તે નથી ઉઘડતું. ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોય. આવડી મોટી ઘટના બને છતાં પણ તંત્રના પેટમાં પાણી હલતું નથી. આવડા ગેરકાયદેસર ડોમો છે શાળા દ્વારા, છતાં પણ રાજકોટ કલેક્ટર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી. જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું એવું છે કલેક્ટર દ્વારા અમને સૂચન કરવામાં આવશે, ત્યારબાદ અમે કાર્યવાહી કરશું. તો આપ શું નાના ભૂલકાઓ છે કે જે આ ઘટના બની એવી ઘટના બીજી બનેની શું રાહ જોવો છો? એટલે તંત્રને અમે 48 કલાકનો સમય આપ્યો છે કે 48 કલાકમાં જો તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર NSUI દ્વારા સમગ્ર ગુજરાતભરમાં જઈને આ જે ગેરકાયદેસર ડોમો ઊભા છે તે તોડી બતાવવામાં આવશે NSUI દ્વારા. શું કહેશો? ખાસ કરીને આ કેટલી એવી રાજકોટની કેટલી સ્કૂલો હશે કે જ્યાં આવા ડોમ હશે અંદાજિત? રાજકોટની 60% જેટલી સ્કૂલો હશે કે જ્યાં પતરાના ડોમ બાંધીને સ્કૂલો ચલાવવામાં આવે છે. તો આ કેટલું યોગ્ય કહેવાય? તંત્રને હજુ ધ્યાને નથી આવતું? તંત્રને જે આ તક્ષશિલા કાંડ થયું સુરતમાં, બરોબર કેટલા થયા ને 5 વર્ષ થયા ને, 5 વર્ષ પછી શું એક્શન લીધી? તો આ બધું પાછું રગડ ચાલુ થઈ ગયું કે ન થઈ ગયું? તો તંત્રને આ બધે ક્યાંક ને ક્યાંક સેટિંગ હોય એવી જ વાત કરે, મિલી ભગત હોય એવી વાત કરી ને આ બધે તંત્ર હારે. હે તો આ નાના પ્રી સ્કૂલો હોય, ભૂલકાઓ કેટલા ભૂલકાઓ એક ક્લાસમાં 50 60 જણા બધે નાખી દે. તો આનું શું કરવાનું? કાલાવારે બધે આ ભરતું થઈ જાય આગમાં. ન કરે ભગવાન, જો આગ લાગે તો શું કરવાનું? આ કોણ જવાબદાર રહે આનું? જે રીતના આ ડોમો બાંધવામાં આવ્યા છે, શું લાગે છે 60% સ્કૂલોમાં ડોમ ગેરકાયદેસર ઉભા છે, તેની મંજૂરી લીધેલી છે કે નહીં? નથી લીધેલી મંજૂરી લીધી હોય તો ક્યાંક ને ક્યાંક સેટિંગ કર્યું હોય આમાં, બરોબર. ઓન ચોપડે મંજૂરી લીધી હોય, ઓમ મંજૂરી ન હોય. જે રીતના આપણે જોયું કે જે મંજૂરીઓ છે તે પણ નથી હોવાની જે રીતના વાત કરી રહ્યા છે કોંગ્રેસના જે વિદ્યાર્થી નેતાઓ છે, તે લોકોએ 48 કલાકનો અલ્ટિમેટમ આપ્યો છે. જો 48 કલાકની અંદર આવા ડોમો છે તે સમગ્ર ગુજરાતભરમાં પાડવામાં નહીં આવે તો આ કોંગ્રેસના નેતાઓ, જે વિદ્યાર્થી નેતા NSUI છે તેના દ્વારા પોતાના હાથે જ છે તે આવા ડોમો પાડી દેવામાં આવશે. આવા અનેક અપડેટો અમે આપને આપતા રહીશું. આપ પણ અમારા લાઈવ સાથે જોડાયેલા રહેજો. હજુ પણ આપણે વાત કરીશું જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમની સાથે પણ. લાઈવ ચાલુ નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ ગુજરાત NSUI. ખાસ કરીને જે રાજકોટમાં જે ગોજારી ઘટના બની છે અને આ ઘટનામાં ઘણા બધી લોકોના જીવન ગુમાવ્યા છે અને જોવા જાય તો આ ઘટના કોઈ ગુજરાતમાં પહેલી વાર નથી. સુરતની જે તક્ષશિલા કાંડ હોય કે બરોડાની હરણી કાંડ હોય, આ તમામમાં વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને જે સુરતનું તક્ષશિલા કાંડ થયું હતું ત્યારે જ જો સરકારે આંખ ખોલી નાખી હોત અને તંત્ર જો હરકતમાં આવ્યું હોત તો આ રાજકોટની ગેમ ઝોનમાં જે ઘટના બની હોત એ કાશ ના બની હોત ને લોકોએ પોતાના જીવ ના ગુમાવ્યા હોત એવું મારું માનવું છે. હજુ પણ આવી ઘટનાઓ બનવાના ચાન્સીસ પૂરેપૂરા છે, કેમ કે રાજકોટની અને સમગ્ર ગુજરાતની 80% સ્કૂલો એવી છે કે જે અનધિકૃત રીતે જે ડોમ છે એમાં ભણાવવામાં આવે છે. જે પ્લાસ્ટિકના પતરા છે કે સળગતા વાર ના લાગે. ઘણી સ્કૂલો એવી છે કે એમાં ફાયર સેફટીનો અભાવ છે પૂરેપૂરો, જેમાં પૂરતા ફાયર સેફટીના સાધનો નથી, એન્ટ્રી છે, એક્ઝિટ નથી, છતાં આ સ્કૂલો પર કોઈ પગલાં લેવામાં નથી આવતા. 48 કલાકનો અમે સમય આપ્યો છે. જો 48 કલાકમાં આના અનધિકૃત ડોમ તોડી નાખવામાં નહીં આવે
તો આવનારા દિવસોમાં 48 કલાકમાં NSU અને કોંગ્રેસ અહીં જનતા રેડ કરી અને ડોમ તોડતા પહોંચકાશે. કેટલી સ્કૂલો છે રાજકોટની અંદર કે જેવા આવા ગેર અનધિકૃત મેજોરિટી સ્કૂલો એવી છે કે જેમાં ગેર અનઅધિકૃત રીતે આવા ડોમ બનાવવામાં આવે છે, માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા. પણ કમાવવું જ ઇમ્પોર્ટન્ટ નથી, વિદ્યાર્થીનો જીવન એ મહત્વનો એક આપણે ભાગ માનીએ છીએ આપણા શું જીવન. લાગે છે ખરેખર એ લોકોએ મંજૂરી લીધેલી છે? મંજૂરી લીધેલી હોય તો એ જોવો ને, આ જે સસ્પેન્ડ થયા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક એ અધિકારીઓ પાસેથી જ મંજૂરી મેળવેલી છે, તો એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. તો આ બધી રિયાલિટી ચેક થવું છે. ખુરશીમાં બેસીને સસ્પેન્ડ નહીં અને ડિસમિસ કરીને એનું એફઆઈઆરમાં નામ, આ લોકોના જીવન મરણનો પ્રશ્ન છે. 30 લોકો મરી ગયા છે. તો કેમ તેમને ફરિયાદની અંદર તેઓનું નામ નથી લખાતું? ક્યાંક ને ક્યાંક સરકાર આ લોકોને છાવરી રહી છે અને આ ભારતીય જનતા પાર્ટીને પહેલેથી વૃત્તિ રહી છે. આ પહેલી વાર તો કોઈ કાંડ થયું નથી. પોતાની નાકામયાબી છુપાવવા માટે થઈ અને નાના નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાનું અને ભીનું સકેલવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીનું છે. પણ વિરોધ પક્ષ તરીકે અમે અમારી જવાબદારી બખૂબી નિભાવશું અને આવનારા દિવસોમાં આ ડોમ તોડવાનું કામ NSU કરશે. આપણે સાંભળ્યું કે આવનારા દિવસોમાં હજુ પણ જે રીતના અધિકારીઓ છે તેને છાવરી રહી છે, જો હજુ યોગ્ય કાર્યવાહી છે તે કરવામાં નહીં આવે તો હજી કોંગ્રેસ દ્વારા છે તે આ ડોમો છે તે પાડી દેવામાં આવશે. આવા જ અનેક અપડેટો અમારી સાથે જોતા રહેજો. મેં આવા અનેક અપડેટો છે તે આપને આપતા રહીશું.